વાહ વાહ વાહ. દર્શક મિત્રો, જે રીતના ગઈકાલે જે મોડી સાંજે જે ફતેગંજ વિસ્તારમાં જે હુમલાખોરો છે તેમના દ્વારા યુવક પર જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો, ચાકુથી હુમલો છે તે કરવામાં આવ્યો હતો. તમામ જે 6 આરોપીઓ છે તેઓનું અત્યારે ફતેગંજ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને જે બનાવ સ્થળ છે ત્યાં તેઓને લઈને આવ્યા છે. કિશોરભાઈ આગળ આવી જાય વિષય એવું કહી શકાય કે વડોદરા શહેરથી શાંતિ દોડાવવાના. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ફતેગંજ વિસ્તારમાં ગત મોડી રાત્રે જે હુમલો થયો હતો તે 12 પૈકીના જે 6 આરોપીઓ છે તેઓને અત્યારે જે સ્થળ છે ત્યાં તેઓને લઈને પહોંચી છે ફતેગંજ પોલીસ અને તેમની જે સર્વિસ છે તે પણ કરવામાં આવી છે. જબરજસ્ત આ લોકોની સર્વિસ છે તે કરવામાં આવી છે. ફરીવાર આવું કૃત્ય ના કરે તેવો અત્યારે પોલીસ દ્વારા દાખલો છે તે બેસાડવામાં આવ્યો છે અને તમામ જે આ 6 આરોપીઓ છે તેમને ચાલવાના પણ ફાફા પડી રહ્યા છે તેવી સર્વિસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે ફતેગંજ વિસ્તારમાં અહીંયા જે ઘટના ઘટી હતી ફતેગંજ વિસ્તારમાં આ જે 6 આરોપીઓ છે અને તેઓને અત્યારે સાથે રાખીને પોલીસ દ્વારા સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે અને જે 6 જેટલા આરોપીઓ છે તેમને ચાલવાના પણ ફાફા પડી રહ્યા છે તેવી સર્વિસ છે તે ફતેગંજ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીના ખોફ દૂર કરવા માટે જે પોલીસ દ્વારા જે આરોપીઓના જે સરઘસ છે તે કાઢવામાં આવતા હોય છે ત્યારે હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ફતેગંજ પોલીસ છે અત્યારે 6 આરોપીઓને લઈને સાથે રાખીને અત્યારે જે ગાડી ક્યાં મૂકી હતી? ગાડી ત્યાં જ પડી હતી. પછી મેં અને સમીર ભાગી ગયા હતા. અહીંયા ઝઘડો કરશો ફરી? હા સર, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. વિસ્તારમાં નિકાલ હોય એની પાછી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ઝઘડો કરવાનો છે અહીંયા હવે. હાલ ફતેગંજ પોલીસ દ્વારા કમરતોડ તેઓની જે સર્વિસ છે તે કરવામાં આવી છે અને કબૂલાત પણ કરાવી રહી છે સાથે સાથે કે આવી રીતના જે ગુનો કર્યો છે તેવો ગુનો ના થાય તેવું અત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ જે આરોપીઓ છે જે પોલીસે જે 6 આરોપીઓ છે તેઓને હાથ જોડીને માફી છે તે મંગાવી રહી છે અને આ માફી મંગાવી ખૂબ જરૂરી છે કેમ કે આ રીતના જે જાહેરમાં લોકોના જીવ સાથે આવું રીતના હુમલો કરતા હોય છે અને તમામ લોકો જે આરોપીઓ છે તેઓને અત્યારે હાથ જોડીને માફી છે તે મંગાવી રહી છે અને આ ખોફ જે ગુનેગારો છે તેમનામાં હોવો ખૂબ જરૂરી છે કેમ કે શાંતિ દોહળવાનો જે પ્રયાસ છે તે આવા તત્વો દ્વારા કરવામાં આવતો હોય છે અને તેમને સબક શીખવાડવા માટે પોલીસ છે તે સજ્જ બની છે અને આ જ રીતના જો ગુના છે તે કરવામાં આવતા હોય છે અને પોલીસ દ્વારા આવી જ રીતના જે ચાલવામાં પણ ફાફા પડી રહ્યા છે તેવી સર્વિસ છે તે અત્યારે આ 6 આરોપીઓની કરવામાં આવી છે. ગત મોડી રાતે એક કેફેમાં ચાય ઝટકમાં એક બનાવ બન્યો હતો અને આ જે આરોપીઓ છે તેઓ
યુવક પર જે તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યા હતા. હજુ પણ વસીમ પઠાણ, સરતાજ ખાન પઠાણ, જ્યારે શાન પઠાણ, મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સમીર પઠાણ, નદીમ પઠાણ, ઓવેશ પઠાણ, અનુરાગ મિશ્રા. હાલ જે આ ફતેગંજ વિસ્તારમાં જે આતંક મચાવ્યો હતો, જે આરોપીઓ છે તે અત્યારે ફતેગંજ પોલીસ દ્વારા તેઓનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે અને તમામ આજુબાજુ પણ લોકો પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ તમામ લોકોમાં જે ગઈકાલ રાતના એક ખોફ થયો હતો તે ખોફ દૂર કરવાનો અત્યારે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કમર પગતોડ તેમની સર્વિસ છે તે કરવામાં આવી છે. જે ફરીવાર આવું કૃત્ય ના કરે, આવી રીતના કોઈના પર હિંસા ન કરે તે માટે પોલીસ દ્વારા તેમની સર્વિસ પણ જબરજસ્ત કરવામાં આવી છે અને તમામ જે આ 6 આરોપીઓ છે તેમને ચાલવામાં પણ ફાફા પડી જાય તેવી સર્વિસ છે તે કરવામાં આવી છે. અને જ્યારે પણ વડોદરા શહેરમાં આ રીતનું ક્યાંક બનાવ બનતો હોય છે ત્યાં પોલીસ દ્વારા આરોપીઓ હોય છે તેમની સર્વિસ છે તે કરવામાં આવતી હોય છે અને હાલ અત્યારે ફતેગંજ વિસ્તારમાં તેમનું સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે. આજુબાજુ જે લોકટોળા છે તે પણ આરોપીઓને જોવા માટે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે અને તમામ જે પંચનામું છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે કાન પકડીને ઉઠક બેઠક છે તે પણ પોલીસ દ્વારા જે ઉઠક બેઠક છે તે પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે. હાલ આ તમામ જે આરોપીઓ છે ગઈકાલે આ જ વિસ્તારમાં ગંધ ફેલાવી દીધી હતી. આતંક એમનું જે રાજ છે તે હાલ જે ફતેગંજ પોલીસ દ્વારા તેમની અહીંયા ઉઠક બેઠક કરાવી અને જે ફરીવાર આવું કોઈ કામ ના કરે તેવી અત્યારે આ 6 આરોપીઓ છે તેમને સબક શીખવાડવામાં આવે અને બીજી તરફ જે લોકટોળા છે તેઓનો પણ અહીંયા રોડ પર જે જમાવડો થયો છે આ જે આરોપીઓ છે તેમનો આતંક દૂર થાય તેવા પ્રયાસ છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવ્યા છે અને ફતેગંજ પોલીસ દ્વારા આ 6 જેટલા આરોપીઓ છે તેમની અત્યારે જે 6 આરોપીઓ છે તેઓને પાછા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના ફતેગંજ વિસ્તારમાં ગત મોડી રાત્રે જે એક હુમલાની જે ઘટના સામે આવી હતી, 12 જેટલા આરોપીઓ છે તેમાં 6 જેટલા આરોપીઓને ફતેગંજ પોલીસે દબોચી લીધા છે અને અત્યારે જે ફતેગંજ વિસ્તારમાં તેમનું સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે અને સરઘસની સાથે સાથે આ જ્યાં આરોપીઓ જ્યાં ગુનાને અંજામ આપ્યો હતો ત્યાં લઈ જઈને તેમને જાહેરમાં માફી મંગાવી છે અને સાથે સાથે જે આ 6 જેટલા આરોપીઓ છે તેઓને ઉઠક બેઠક કરાવી છે. ફતેગંજ પોલીસ દ્વારા જે આ રીતના જે ગુનાખોરી કરતા હોય તેમને પર લાલ લગામ કસવામાં આવી રહી છે અને આવા જો ગુંડા તત્વો છે તે ક્યાંક ને ક્યાંક આવું રીતના ના કરે તેના માટે અત્યારે ફતેગંજ પોલીસ દ્વારા જે આ તમામ જે આરોપીઓ છે તેમને ફતેગંજ વિસ્તારમાં જે ગત મોડી રાત્રે જે ચાકુથી હુમલો થયો હતો તેમના આરોપીઓને સાથે રાખીને અત્યારે ફતેગંજ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.